સાહેબ, હમણાં કેટલાય બધાના ફોન આવ્યા અને બધાએ મને પૂછ્યું કે આ તમે તમારી ચેનલ જે રજૂ કરી છે એ સેલિબ્રિટી બનવા માટે કરી છે. એટલે મેં એમને ચોખ્ખું ના પાડી કે સેલિબ્રિટી બનવામાં કોઈ ફાયદો નથી, હું ડાઉન ટુ અર્થ છું, એ બરાબર છું. સાહેબ, તમે માનશો નહીં, સેલિબ્રિટી બનવાના કેટલા બધા ગેરફાયદા છે. જે પણ સેલિબ્રિટી હોય છે ને, ઘણીવાર ઘણા બધા કામ પબ્લિકની વચ્ચે નથી કરી શકતા. એક જ દાખલો આપું તમને. હમણાં આપણા અમિતાભભાઈ અને જયા ભાભી બંને જણા ગાડી લઈને ફરવા નીકળ્યા અને રસ્તામાં અમિતાભભાઈને વોશરૂમ જવાની ઈચ્છા થઈ. સાહેબ, એવા અકળાયા કે ના પૂછો વાત. જયા ભાભીએ કીધું કે જ્યાં પણ પબ્લિક ટોયલેટ આવતું હોય ત્યાં જઈને કરી લો. એટલે અમિતાભભાઈએ એવું કીધું કે મને કદાચ ના ફાવે. તો કે આવડી મોટી તમે હસ્તી છો, આવડી મોટી સેલિબ્રિટી છો, તમારે શરમાવાનું ના હોય અને પેશાવાર રીતે રોકી ના રખાય, તમે જઈ આવો. એક પબ્લિક ટોયલેટ પાસે એમણે એમનું વ્હીકલ ઊભું કર્યું, નીચે ઉતરીને ગયા અંદર. થોડી જ વારમાં બહાર આવ્યા, પાછા આવ્યા અને આખા કપડાં ભીના હતા. એટલે જયા ભાભીએ એમને પૂછ્યું, આવડા મોટા થયા તમે, આટલી ઉંમર થઈ, તમને પૂરી રીતે યુરિન કરતાં પણ ના આવડ્યું? તો કે હું યુરિન ગયો જ નથી. હું જેવો અંદર ગયો તો અંદર હાઉસફુલ હતું, 4 જણા અંદર ઊભા હતા. એમાં મારી પાછળથી એક ભાઈ આવ્યો, એણે કીધું જો અમિતાભભાઈ આવ્યા, અમિતાભભાઈ આવ્યા. અને પેલા જે 4 જણા ઊભા હતા ને, એકદમ મારી બાજુ ફર્યા. એમાં થયું.